સુરતમાં 50થી વધુ સોસાયટીમાં ખોરવાયું ડ્રેનેજનું કામ. ઉધના, પાંડેસરા અને બમરોલીના સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. કન્સલ્ટન્ટના અભિપ્રાયની રાહમાં ખોરવાઈ છે આ કામગીરી. સ્થાનિકોને 5 મહિનાથી નથી મળી ડ્રેનેજ જોડાણની મંજૂરી. જૂની ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થતાં પીવાના પાણી સાથે મિશ્રણ થઈ રહ્યું છે. ડ્રેનેજની કામગીરી બાકી હોવાથી રસ્તાનું કામ પણ બાકી છે. એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓ ફિલ્ડ પર આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. ત્યારે અમારા ગટર લાઈનને લીધે એટલી બધી તકલીફ પડે છે, એને લીધે અમારા રોડ મંજૂર થઈ ગયા છે છતાં રોડ બનતા નથી. ગટર લાઈન સવારે વારે ઉભરાય છે, એના સફાઈ કામદારો કાયમ પડ્યા પાછળ રહી છે. અહીંયા હવે અધિકારીઓને કેવું છે કે વર્ષે વેરા બિલ આવે છે કે તરત જ ઉઘરાવા ચાલ્યા આવે. એસી ઓફિસમાં બેઠેલા એ લોકોને શું ખબર પડે? પેનલ્ટી સાથે અમારે તો ભરવા પડે છે, અને પેનલ્ટી બી કેવી લાગે છે તો તમને ખબર જ છે કેવી એ લોકો પેનલ્ટી લગાવે છે. હવે તમારે અહીંયા આ સોસાયટીમાં જો અત્યારે જ કેટલી ગંદકી છે, રોડ રસ્તા જુઓ તમે, એ લોકો અત્યારે બી કંઈક અમુક છાડું નાખી ગયા છે, બધું ગમે તેમ જ જુઓ તમે, બધે જ પાણી ભરાયેલા છે આ સોસાયટીમાં. જો તો સ્થાનિકોની રાવ છે કે ડ્રેનેજ લાઇન જૂની હોવાથી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી, તેમજ ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થતાં પીવાના પાણી સાથે મિશ્રણ થાય છે. આ ઉપરાંત ડ્રેનેજનું કામ બાકી હોવાથી રસ્તા અને ગંદકીની સમસ્યા પણ ઉકેલાતી નથી. અધિકારીઓ આ સમસ્યાનો તત્કાલ નિકાલ આવે તેવી માંગ કરી છે. આ બાબતે સ્થાનિક કોર્પોરેટરે પણ અધિકારીઓ સામે લાલાંક કરી છે. તમે તમારું જે કામ છે, તમે એન્જિનિયર તરીકે તમારું કામ તમને પૂર્ણ કરવાનું છે. તમે પોતે નિર્ણય કરતા નથી. તમે સુપર પાવર ના બનો ભાઈ. તમે કોઈક નવો નિશાળીઓ કોર્પોરેટર હશે એને ગોળી પીવડાવી શકો છો, અમારા જેવા સિનિયર કોર્પોરેટર ના પીવડાવી શકો. તમે આ ભૂલ કરી છે, એના કારણે મારા 10-12 સોસાયટી અંદર જે આરસીસી રસ્તા બની ગયા છે, ત્યાંના જે રહીશો છે ત્રાહિમામ છે. હજુ બી ગટરીઓ પાણી આવી રહ્યું છે, પાણીની અંદર પાણી ભેળસેળ થઈ રહ્યું છે. તો આ બહુ ગંભીર પ્રશ્ન છે.